ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला, जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। बोलो भारत माता की। आदरणीय उपस्थित मेहमान श्रीओ, ट्रस्टी श्रीओ, शिक्षक मित्रों, प्रिंसिपाल श्रीओ, वाली मित्रों અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે શેના માટે ભેગા થયા છીએ, કયા કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છીએ આપણે જાણીએ છીએ। આજના કાર્યક્રમનું ટાઇટલ છે ધરોહર। મિત્રો, દરેક સ્કૂલની અંદર, દરેક કોલેજની અંદર, દરેક યુનિવર્સિટીની અંદર એક વાર્ષિક ઉત્સવ હંમેશા ઉજવાતો હોય છે। તો આજે આપણે પણ એ જ રીતે એક વાર્ષિક ઉત્સવ માટે ભેગા થયા છીએ। આ ઉત્સવનો આનંદ એવો હોય છે કે આપણા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને આપણે સારી રીતે કેળવી અને એમને બહાર લાવી શકીએ, અને એમનું ટેલેન્ટ બહાર આવે તો એ કોઈ સારા ઉમદા કલાકાર બને, સારા ડૉક્ટર બને, સારા એન્જિનિયર બને, કારણ કે દરેકમાં એક સ્વભાવ અને એક પોતાની લાગણીશીલ વ્યક્તિત્વ હોવું એ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ હું તમામ લોકોને બીસી રાવલ એજ્યુકેશન ટ્રસ્ટ અને બાલકૃષ્ણ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। હવે હું આમંત્રિત મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલશ્રીઓને વિનંતી કરીશ કે આપણે કાર્યક્રમની શરૂઆત માટે દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર પધારીશું। વેલકમ સર। આપ સર્વેને વિનંતી કે આપણે દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ તરફ આવીશું। સુંદર મજાની સરસ્વતી માતાની મૂર્તિ અહીંયા સ્ટેજ ઉપર। વાલી મિત્રોને એક વિનંતી કે આપણે ફોટોગ્રાફી કરવા માટે આગળ નહીં આવીએ। આની લિંક તમને મળી જશે અને તમે સારી રીતે એ કાર્યક્રમ ઘરે પણ નિહાળી શકશો। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। ब्रह्मरूप
મહેમાનશ્રી અને ટ્રસ્ટીશ્રી તેમજ પ્રિન્સિપાલશ્રીઓને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. સુંદર મજાની સરસ્વતી માતાની આરાધના બાદ આપણે સ્વાગત વિધિ તરફ આગળ વધીશું. મિત્રો, આજે આપણી સમક્ષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે. પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને બાલકૃષ્ણ શાળા પરિવારનું ગૌરવ વધારવા માટે ધરોહર ઇવેન્ટની અંદર આજે ઉપસ્થિત છે. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી દિનેશભાઈ કુશવાહ સાહેબ કે જેઓ ધારાસભ્ય શ્રી બાપુનગર વિધાનસભા. દિનેશભાઈ માટે એવું કહી શકીએ કે બાપુનગર વિસ્તારનો કોઈ પણ કાર્યકર્તા ગમે ત્યારે એમના ત્યાં અથવા તો એમની ઓફિસે જઈ શકે અને સતત કાર્યમાં એ રચ્યા પચ્યા રહે છે અને દરેક કાર્ય કોઈ પણ જે દિશામાં બતાવવામાં આવે એ પ્રમાણે એ સરસ રીતે આખું આયોજનબદ્ધ બધા કાર્યક્રમો આયોજન કરતા હોય છે. તો હું ધારાસભ્ય સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે આમંત્રણ આપીશ શ્રી બીસી રાવલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભાવિનભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રીમતી સૂર્યાબેન પટેલ. चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से. न रोको आज धोने दो चरण आँखों के. મિત્રો, જોરદાર તાળીઓ થઈ જાય. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. આપણી વચ્ચે આપણા સરસપુર રખિયાલ વોર્ડના નગરસેવક શ્રી ભાસ્કરભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, અમે હૃદયપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. तुमको पाके क्या पाया है सृष्टि के. હું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તુષારભાઈ ગેડિયા સાહેબ અને ટ્રસ્ટી શ્રી દિગંતભાઈ બોરડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબનું સ્વાગત કરે. મિત્રો, આપણી વચ્ચે કલા જગતના ઘરેણા સમાન શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર સાહેબ ઉપસ્થિત છે. જીતેન્દ્રભાઈ ઠક્કર, જેમને તમે લોકો છેલ્લો દિવસ ગુજરાતી મૂવીના વિકીના પપ્પા તરીકે ઓળખો છો. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય જીતેન્દ્રભાઈ માટે. જીતેન્દ્રભાઈ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. એમણે 50થી વધુ ગુજરાતી ફિલ્મો કરેલી છે. તેમણે રઘુવંશી, માँ की सौगंध જેવી હિન્દી ફિલ્મો પણ કરી છે અને અત્યાર સુધીમાં 2000 જેટલા ટીવી સિરિયલના એપિસોડમાં એ કામ કરી ચૂક્યા છે. દૂરદર્શન સાથે સંકળાયેલા છે અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 30 વર્ષ સુધી સેવા બજાવી છે. તો આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો હું આપણા ટ્રસ્ટી શ્રી કેતનભાઈ સવાણી સાહેબ
અને આચાર્યબેન શ્રીમતી નિશાબેનને વિનંતી કરીશ કે જીતેન્દ્રભાઈનું હાર્દિક સ્વાગત કરે. થેન્ક યુ સો મચ સર. મિત્રો, આપણી વચ્ચે બીસી રાવલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિનભાઈ સાહેબના પિતાશ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો હું ટ્રસ્ટીબેન શ્રીમતી સૂર્યાબેન પટેલે વિનંતી કરીશ કે વડીલ એવા શ્રી મનુભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરે. મિત્રો, આજના કાર્યક્રમને નિહાળવા અને આજના કાર્યક્રમની પરમિશન જેમના થકી મળી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થયું એવા બીસી રાવલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ, કે જેઓ બાલકૃષ્ણ પરિવારના અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તો છે જ, પણ સાથે સાથે મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદ અને અમદાવાદ સ્કૂલ ઓફ નર્સિંગ એન્ડ કોલેજ ઓફ નર્સિંગ એના ડિરેક્ટર પણ છે. તો ભાવિનભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપું છું આચાર્યબેન શ્રીમતી નીરુબેન શાહને, કે જેઓ આપણા ટ્રસ્ટી સાહેબનું સ્વાગત કરશે. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રીમતી સૂર્યાબેન પટેલ, કે જેઓ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, કુબેરનગર વોર્ડ, ટાઉન પ્લાનિંગ ચેરપર્સન છે અમદાવાદ શહેર, અને ટ્રસ્ટી શ્રી બાલકૃષ્ણ હાઈસ્કૂલ. તો શ્રીમતી સૂર્યાબેનનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપું છું મારા માધ્યમિક વિભાગના આચાર્યબેન શ્રીમતી નિશાબેન પટેલને, કે જેઓ સૂર્યાબેન પટેલનું સ્વાગત કરશે. સૂર્યાબેન પટેલ એ આપણા આચાર્ય નિશાબેનના માતૃશ્રી છે. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તુષારભાઈ પટેલ સાહેબ, કે જેઓ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તો છે જ, પણ સાથે સાથે હેલ્ટેક ગ્લોબલ કંપનીમાં જનરલ મેનેજર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આપણા ટ્રસ્ટીશ્રીનું સ્વાગત કરશે ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી તેજસભાઈ શર્મા સાહેબ. થેન્ક યુ સર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી દિગંતભાઈ બોરડ સાહેબ, કે જેઓ બાલકૃષ્ણ હાઈસ્કૂલના ટ્રસ્ટી તો છે જ, પણ સાથે સાથે એમની પ્રી સ્કૂલ વિરાટનગરમાં જે ચાલે છે એના ડિરેક્ટર પણ છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ ધરાવે છે. તો આપણે દિગંતભાઈ બોરડ સાહેબનું સ્વાગત કરશે ઇંગ્લિશ મીડિયમ વિભાગના આચાર્ય શ્રી કિશનભાઈ શુક્લા સાહેબ. ટ્રસ્ટીગણમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત
ટ્રસ્ટી શ્રી કેતનભાઈ સવાણી સાહેબ કે જેઓ બાલકૃષ્ણ હાઈસ્કૂલના ટ્રસ્ટમાં તો છે જ, સાથે સાથે H3 પ્રી સ્કૂલ નરોડા બ્રાન્ચનું પણ સફળ રીતે સંચાલન કરી રહ્યા છે. તો શ્રી કેતનભાઈ સવાણી સાહેબનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપીશ શ્રી અશોકભાઈ વઘાસિયા સાહેબને કે કેતનભાઈનું સન્માન કરે. આપણી વચ્ચે ઉપસ્થિત BC રાવલ એજ્યુકેશન ટ્રસ્ટના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી BK રાવલ સાહેબ ઉપસ્થિત છે. સાહેબે ઘણી જ અમૂલ્ય સેવાઓ સંસ્થા માટે આપેલી છે. તો હું અત્યારે હાલ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવતા શ્રી તુષારભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે શ્રી BK રાવલ સાહેબનું સ્વાગત કરે. શ્રીમતી નિશાબેન પટેલ કે જેઓ માધ્યમિક વિભાગના આચાર્યશ્રી છે, હું દીપાબેન લેઉવા બેનને આમંત્રણ આપીશ કે નિશાબેનનું સ્વાગત કરશે. મિત્રો, આપણી વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય અને શિક્ષણ વિભાગની અંદર પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહેલા શ્રી કનુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. તો હું આપણી સંસ્થાના આચાર્ય શ્રીમતી નિશાબેનને વિનંતી કરીશ કે કનુભાઈનું સ્વાગત કરે. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રીમતી નિશાબેન પટેલનું સ્વાગત કરશે દીપાબેન લેઉવા. પ્રાથમિક શાળાના આચાર્યબેન તરીકે ફરજ નિભાવતા શ્રીમતી નીરુબેન શાહનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપીશ કેતનાબેન કાબરિયા. શ્રી તેજસભાઈ શર્મા કે જેઓ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેમનું સ્વાગત કરવા માટે હું આમંત્રણ આપીશ અર્ચનાબેન વેગડા. આપણી વચ્ચે ઉપસ્થિત ઇંગ્લિશ મીડિયમના આચાર્ય શ્રી કિશનભાઈ શુક્લા સાહેબનું સ્વાગત કરશે રમીલાબેન સોલંકી. મિત્રો, આજના શુભ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓના અને ટ્રસ્ટીશ્રીઓના સ્વાગત બાદ હું આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણને ઉદ્બોધન કરે. શ્રી દિનેશભાઈ. આજરોજ બાલકૃષ્ણ વિદ્યાલયના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત હાઈસ્કૂલના ટ્રસ્ટી મનુભાઈ પટેલ, મારા સાથી કાઉન્સલર, મારા ભાઈ એવા ભાસ્કરભાઈ ભટ્ટ, મારા ભાઈ શ્રી કનુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ઠક્કર, આચાર્યશ્રીઓ અને સમસ્ત મંચ પર બેઠેલા સૌ મહાનુભાવ અને આ સ્કૂલમાં પધારેલા સૌ વાલીઓ અને ભૂલકા બાળકો,
આ વાર્ષિક કાર્યક્રમ એક વ્યવસ્થાના ભાગરૂપે હમણાંથી જ આ નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે દરેક સ્કૂલ એનું વાર્ષિક કાર્યક્રમ ઉજવે છે. અને આ બાલકૃષ્ણ વિદ્યાલય એણે એક નવું એક ટાઇટલ આપ્યું છે ધરોહર. ખરેખર આપણી જે ધરોહર છે બાલકૃષ્ણ વિદ્યાલય એ ખૂબ જૂની વ્યવસ્થામાં વર્ષોથી ચાલતી સંસ્થા છે, જેને મનુભાઈને એમને આ લઈને અને વ્યવસ્થિત, અને ત્યાં આપ જુઓ તો હું ઘણી વખત આ સ્કૂલના પ્રવાસે ગયો છું. સ્કૂલમાં મારે મળવાનું થયું છે. હું મારા સાથી કાઉન્સિલર ભાસ્કરભાઈ અમે કોઈક વૈજ્ઞાનિક વ્યવસ્થાની કોઈ પ્રોગ્રામ હોય કે બીજા કોઈ પ્રોગ્રામમાં અવારનવાર સ્કૂલની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યાં ગરીબ બાળકોને સરસ રીતે શિક્ષણ આપીને અને સિસ્ટમમાં દરેક વ્યવસ્થા સંસ્કાર ને વ્યવસ્થા જે શીખવાડવાનું કામ એ બાલકૃષ્ણ વિદ્યાલય ખૂબ સરસ રીતે કરી રહી છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આપણે કે ખૂબ સરસ પ્રોગ્રામ અને એક ગરીબ બાળકોને ખૂબ સારી વ્યવસ્થા કરવાનું કામ એ બાલકૃષ્ણ વિદ્યાલય કરી રહ્યું છે. એના ટીચરો ખૂબ સારી વ્યવસ્થામાં એ બાળકો સાથે બાળક જેવા થઈને અને ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે. આજે આપણે આ વ્યવસ્થામાં આપણી સંસ્કૃતિ, આપણા જે બાળકો છે, આપણા બાળકોમાં રહેલું જે પ્રભુત્વ છે એ એમાંથી નીકળે. કારણ કે શિક્ષણ સાથે ઘડતર બી ખૂબ જરૂરી છે. કારણ કે આપણે આપણા બાળકોને મનોરંજનને દરેક વ્યવસ્થામાં આપણે સેટ ના કરીએ તો એને એક આનંદનો અનુભૂતિ ના થાય. ખાલી શિક્ષણ સાથે એને સાંસ્કૃતિક કાર્યક્રમો જે આપણી વર્ષોથી આપણી ધરોહર રહી છે એ ધરોહરમાં આપણા ત્યાં તમે જોયું હશે કે આપણા ત્યાં લોકો એવા સંગીત ગાતા હતા કે લોકો વરસાદ પડે એવી સંગીતની પ્રથા હતી. એટલે આપણે દરેક વ્યવસ્થામાં આપણા જે જૂની સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ અને જાળવીને અને એને આગળ વધારવા માટે દરેક સ્કૂલમાં સારી જે બી સ્કૂલો છે એ દરેક વાર્ષિક પ્રોગ્રામો કરતી હોય છે. અને એ પ્રોગ્રામો પહેલાં એ પ્રોગ્રામો સ્કૂલની અંદર થતા હતા. હવે એક સારા કોન્સેપ્ટમાં આ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને આ પ્રોગ્રામોમાં આપણા બાળકોમાં રહેલી જે પ્રવૃત્તિઓ છે એ ઉજાગર થાય અને એમાં જે કલા છે એ કલા નિખરે. એના માટે આ વાર્ષિક પ્રોગ્રામોની વ્યવસ્થા દરેક સ્કૂલ તરફથી કરવામાં આવે છે. અને બાલકૃષ્ણ વિદ્યાલય ખૂબ પ્રોગ્રેસ કરીને આગળ વધે અને આ બાળકોના વિકાસ માટે જે રીતના એક સરકારી સંસ્થાઓ જે કામ કરતી હોય છે એવી રીતના કામ કરવાનું જે ભાવ છે એ બાલકૃષ્ણ વિદ્યાલયમાં છે. એ સરકારી સંસ્થાઓમાં જે રીતના નાના એક ફીમાં જે કામ કરવાનું કામ છે એ બાલકૃષ્ણ વિદ્યાલયમાં થાય છે. ફી ખૂબ નજીવી ફી લઈને અને સેવા ભાવે આ કામ કરનારી આ સંસ્થા છે કે લોકોની સેવા થાય. સેવા કોઈ એમાં પૈસા રળવાની વ્યવસ્થા નહીં, પણ આમાં સેવા કરીને અને બાળકોને આ દેશની વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે જો કોઈ કામ કરતી હોય તો એ બાલકૃષ્ણ વિદ્યાલય કરે છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ પ્રોગ્રેસ થાય અને ખૂબ આગળ વધે, મારા બાળકો આગળ વધે એવી આ શુભકામના આપીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમારી સંસ્થાને અને સંસ્થાના કાર્યોને બિરદાવ્યા. ધન્યવાદ સાહેબ. અત્રે હું આમંત્રણ આપીશ આપણા વિસ્તારના નગરસેવક શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબને કે આજના પ્રસંગે ઉદ્બોધન કરશે. આજના વાર્ષિક સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આપણા જ વિધાનસભાના લોકપ્રિય અને સ્થાનિક ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવા, મંચસ્થ મહાનુભાવો, આવેલા વાલીગણ અને વાલા ભૂલકાઓ, 2047નું વિકસિત ભારત બનાવવાનું સપનું માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જે રીતે સાર્થક થઈ રહ્યું છે એમાં એક કલગી આપણી બાપુનગર વિધાનસભા એટલે સરસપુર, રખિયાલ અને બાપુનગરમાં પણ આપણે બધા માનનીય ધારાસભ્યના નેતૃત્વમાં આપણે ખૂબ વિકાસનું કાર્ય કરી રહ્યા છે. કદાચ આ સાંસ્કૃતિક પ્રોગ્રામ બાલકૃષ્ણ હાઈસ્કૂલનો મંગલ પાંડેમાં છેલ્લો હશે. હવે આપણે સરસપુરમાં જ આંબેડકર હોલ તોડીને લગભગ બનવાની તૈયારીમાં છે. તો હવે નેક્સ્ટ પ્રોગ્રામ આવતા વર્ષે અમારા આંબેડકર હોલમાં જ રાખજો એટલે સરસપુરમાં જ આપણો પ્રોગ્રામ થાય એટલે મંગલ પાંડે સુધી આવવું ના પડે. એક બાલકૃષ્ણ હાઈસ્કૂલને વિનંતી કે ભૂલકાઓની ટૂર પણ રાખે. માન્ય ધારાસભ્યના નેતૃત્વમાં
ખૂબ વિકાસના કામો થયા છે. તો ઘણી બધી સ્કૂલોએ જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે આપણી બાપુનગર વિધાનસભામાં, એક લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આપણે કાંકરિયા લેક જેવું બનાવવા જઈ રહ્યા છે. એટલા માટે કહું છું કે બધા આપણા સ્થાનિક છે. બાલકૃષ્ણ હાઈસ્કૂલ તો મારા પરિવારની સ્કૂલ છે, એટલે ત્યાંની વિશેષ માહિતી તો મારી પાસે હોય જ છે. પણ એટલા માટે કહ્યું કે આપણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે. એક આપણે જેમ કાંકરિયા જઈએ છીએ એવું આપણે મલેક સાબન સ્ટેડિયમ, હવે જે નામ આપ્યું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આપણે નામ આપ્યું છે, ત્યાં પણ સરસ મજાનો પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસ ને બધું સરસ ડેવલપ કરી રહ્યા છે આપણે. એટલે લગભગ પૂર્વ અમદાવાદમાં નદીની આ બાજુ નંબર 1 બીજું એક કાંકરિયા બનવા જઈ રહ્યું છે. વિવિધ પ્રકારના આપણે ગાર્ડન, જિમ્નેશિયમ, હેલ્થ ક્લબ, બધું જ એન્ટાયરમેન્ટ કે જેને સરસપુર બાપુનગર છોડીને ના જવું પડે, કારણ કે આપણે બધા મધ્યમ વર્ગના લગભગ લોકો રહીએ છીએ આપણા વિસ્તારમાં. તેમાં શું શું જરૂરિયાત પડે છે, નદી પેલું બાજુ જેટલી જરૂરિયાત હોય એ તમામ જરૂરિયાત માન્ય ધારાસભ્ય આપણા સ્થાનિક ચૂંટાઈને આવ્યા પછી આપણે ખૂબ વિકાસના અહીંયા કામ કરેલા છે. તો વિશેષ કંઈ નહીં કહેતા, એક વખત ટ્રસ્ટીશ્રીઓને ફરીથી વિનંતી કે એક મેટ્રો ટ્રેનમાં બાળકોને ફરવા લઈ જાઓ. ઘણા બધા બાળકો મેટ્રો ટ્રેનમાં નથી બેઠા, તો આપણા સરસપુરમાં જ એનું સ્ટેશન છે, કારણ કે ફોરેન જેવું બનાવ્યું છે આપણું સ્ટેશન. તો એક વખત નાનકડી ટૂર અલગ અલગ બાળકોને ઘણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ લઈ જાય છે. તો લઈ જાઓ, ત્યાં આપણું બુલેટ ટ્રેન અહીંથી 1 કલાકમાં બોમ્બે અને 1 કલાકમાં આપણે બોમ્બેથી પાછા એનું સ્ટેશન પર આપણે સરસપુરમાં જ બનવા જઈ રહેલું છે. અત્યારે બધાનું કામ ચાલુ છે, એટલે ખૂબ કામ વિકાસના આપણા વિસ્તારમાં થઈ રહ્યા છે. વિશેષ કંઈ નહીં કહેતા, આજે ટ્રસ્ટીશ્રીઓએ અમને બોલાયા, માન સન્માન કર્યું, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી હૃદયથી આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ સર. મિત્રો, હું હવે આપની સમક્ષ આમંત્રણ આપી રહ્યો છું શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર સાહેબ, કે જેઓ આપણા ફિલ્મ અભિનેતાની સાથે સાથે એક ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે અને છેલ્લો દિવસ ફિલ્મથી તમે બધા જ એમના કેરેક્ટરથી વાકેફ છો. મારા માટે આનંદની વાત એ છે કે મેં જીવનમાં પહેલીવાર ટીવી સ્ક્રીન ઉપર મને જો કોઈએ ચાન્સ આપ્યો હોય તો એ શ્રી જીતેન્દ્રભાઈ સાહેબ હતા અને મારા માટે ગૌરવની ક્ષણ છે. ધન્યવાદ સાહેબ. નમસ્કાર. ડાયસ ઉપર બેઠેલા સૌ મહાનુભાવોને વંદન. વાલીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, આપ સૌનો પણ આવકાર કરું છું. સરસપુર, બાપુનગર, નિકોલ જેવા વિસ્તારમાં બાલકૃષ્ણ સ્કૂલ પરિવાર આટલું સરસ કામ કરી રહ્યો છે એ બધી એમને અભિનંદન. અને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે કદાચ આ વિસ્તારથી હું એટલો બધો પરિચિત નથી, ક્યારેક ક્યારેક આવવાનું થાય, પણ એ પણ સામાજિક કામો માટે. પણ આવા જાહેર સમારંભોમાં કદાચ આ પહેલી વાર હું અહીંયા આવ્યો હોઈશ. આટલું સરસ કામ થઈ રહ્યું છે. મેં બાળકોને પાછળ થનગનતા જોયા, મને બહુ જ આનંદ થયો. અને આવા ધરોહર ટાઇટલથી તમે કાર્યક્રમ કરો છો એ તો ગૌરવ લેવા જેવી વાત છે. કારણ કે સામાન્ય રીતે સ્કૂલોની અંદર જે કાર્યક્રમો થતા હોય એની અંદર ડિસ્કો ડાન્સ કરવામાં આવે કે કંઈ વેશભૂષા સ્પર્ધા કરવામાં આવે અને કંઈ વિચિત્ર પ્રકારના કાર્યક્રમો અને એવા ટાઇટલ સાથેના કાર્યક્રમો જેને આપણી સંસ્કૃતિ કંઈ જ લેવા દેવા ના હોય. આજે આપણી સંસ્કૃતિ દેશ વિદેશમાં નંબર 1 સ્થાને છે, તો આપણે એને આગળ લઈ જવા માટે આવા જ કાર્યક્રમો કરવા જોઈએ. એ માટે હું સંસ્થાના તમામ ટ્રસ્ટીઓને અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા જ કાર્યક્રમો કરતા રહે. મારું કામ પ્રવચન કરવાનું નથી, લોકોને મનોરંજન આપવાનું કામ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ તમે મને જેઠાલાલના કચ્છી કાકા, નાથા કાકા તરીકે ઘણા બધા એપિસોડમાં જોયો હશે. અને ગુજરાતી ફિલ્મો તો સતત દર મહિને એક મારી રજૂ થાય જ છે, એટલે અલગ અલગ ગેટઅપમાં તમે મને ન ઓળખી શકો. પણ મજાની વાત એ છે કે આવા આજે તો એક સરસ મજાનો કાર્યક્રમ છે, પણ મને એક સ્કૂલના કાર્યક્રમમાં નાના ગામડામાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલો. તો ત્યાં જેમ અહીંયા અમારા એનાઉન્સર મિત્રએ એનાઉન્સ કર્યું એમ ત્યાં એનાઉન્સ કરવામાં આવ્યું. આજે આપણા ત્યાં જાણીતા કલાકાર જીતેન્દ્ર ઠક્કર આવ્યા છે. એમને શાલ ઓઢાડીને સન્માન કરવા માટે આપણી શાળાના બાળક
મનુને હું વિનંતી કરીશ કે તે જીતેન્દ્રભાઈને સાલ ઉડાડે. હું તો ઊભો થયો, મને એમ કે અમે સાલ ઉડાડશે, પેલો બાળક સાલ લઈને આવ્યો, એ મારી સામું જોયા કરે, હું એની સામું જોયા કરું, કંઈ મેળ પડે જ નહીં. પછી મેં પેલા પ્રિન્સિપાલ સાહેબ ઈશારો કર્યો, ભાઈ આને કોને, એ પ્રિન્સિપાલ બગડે, હાલે એ મનિયા સાલ ઉડાડને. અરે પણ સાહેબ કઈ રીતે ઉડાડું, ઊંઘી જાય પછી ઉડાડું ને. એટલે આવું બધું થતું હોય છે. બીજી એક વાત, કારણ કે તમે બધા મેં જોયું કે કંઈક સુસ્ત છો, સવારના પરમાં તમારા બધામાં એક જુસ્સો હોવો જોઈએ. તમારા બાળકો આટલો સરસ કાર્યક્રમ કરી રહ્યા છે, તો શાળાના કોઈ કાર્યક્રમની અંદર બધા એમ કીધું બાળકને પ્રતિનિધિત્વ આપો. આ તો બધા મોટા મોટા બોલી નાખ્યું, બાળકને બોલવા દો. એટલે એક બાળકને બોલાવ્યો કે ભાઈ તારે જે કંઈ કહેવું હોય, આ મનોરંજન કાર્યક્રમ છે, સ્કૂલ, આ ના તાર જે કંઈ બોલવું એ બોલ. તો પહેલા ધોરણનું બાળક સ્ટેજ ઉપર આવીને કઈ રીતે બોલે, આ એક મને વિચાર આવ્યો. હું કોઈ મારી ગોખેલી આઈટમ કે એવી આઈટમ નથી કરતો, મને એમ લાગે કે આવું કંઈક કરીએ. તો એ નાનું બાળક સ્ટેજ ઉપર આવે છે અને સ્કૂલની વાત કરે છે. મારા સાહેબે મને કીધું કે અલા રાજ્યા આપણા પ્રોગ્રામ માટે બોલ. પ્રોગ્રામ તો ખબર નહીં, જે થાય ખરું. આપણે અહીંયા બધા અમને બધાને તો એક મહિનાથી એમાં પેલા ભીખાભાઈ માસ્તર છે ને અહીંયા દંડા મારી મારીને તૈયાર કર્યા. બોલો શું એવા દંડા મારે છે ને હજી દુખે છે. બોલો મન કે તું ડાન્સ કર, મારા બાપાએ ડાન્સ નહીં કરે, હું ક્યાંથી ડાન્સ કરું? તો આપણે જેવો આવડે એવો ડાન્સ કરીશું, બીજું શું થાય? આ બેન મારી આમ ડોળા કાઢે છે. બોલો મને કે આવું બધું ના બોલે. ના તો બોલવા શું કામ ઊભો કર્યો? બોલીશું જે મનમાં. મોદી સાહેબ કહે છે વાણી સ્વાતંત્ર્યનો હક છે, તો હું શું કામ ના બોલું? એટલે અમાર હું ઘેરથી રોજ નાસ્તો લઈને આવું તો અમાર ટીચર ખાઈ જાય. હા શું કાલે મારો આખો લાડો ખાઈ ગયેલા. પેલા બેન ડોળા કાઢે આવું ના બોલશો, એટલે નથી બોલતો, બેસી જાઉં. થેન્ક યુ વેરી મચ. નોનસેન્સ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રભાઈ, અને આપ સમય ફાળવી અને અમારા કાર્યક્રમના સહભાગી બન્યા એ બદલ હું આપનો આભારી છું. મિત્રો, છેલ્લો દિવસ એક એવી ફિલ્મ હતી કે જેણે અર્બન ગુજરાતી ફિલ્મોની શરૂઆત કરી. મિત્રો, હવે હું આમંત્રણ આપીશ ટ્રસ્ટી શ્રીમતી સૂર્યાબેન પટેલને કે જેઓ આજના કાર્યક્રમ અંતર્ગત આપણને ઉદ્બોધન કરશે. આજના આપણા સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવમાં ડાયસ પર બિરાજમાન બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવા સાહેબ, સરસપુર અને રખિયાલ કમ વોર્ડના કોર્પોરેટર શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબ, ગુજરાતી માધ્યમના કલાકાર શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર સાહેબ, મારા ટ્રસ્ટીના ફાધર શ્રી મનુભાઈ પટેલ, શિક્ષણ ક્ષેત્રે આગળ નામ ધરાવે છે એવા કનુભાઈ પટેલ, એક્સ ટ્રસ્ટી શ્રી રાવલ સાહેબ, મારા સાથી ટ્રસ્ટીગણ, દરેક ફેકલ્ટીના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સફાઈ કામદાર,
વાલા બાળકો અને વાલી મિત્રો, આજે હું આ પ્રસંગ વિશે, ધરોહર વિશે એક બે જ વાક્ય કહીશ કે કોઠારી કિશને કહેલું છે કે શિક્ષણનું ઘડતર શાળાના વર્ગખંડોમાં થઈ રહ્યું છે, પરંતુ ચારિત્ર અને પર્સનાલિટીનું વિદ્યાર્થીઓનું ઘડતર એ ગુરુજીઓના દ્વારા થઈ રહ્યું છે. એટલે આપ સૌ અમારા ધરોહર છો અને આપ સૌ શિક્ષણ ક્ષેત્રે શિક્ષકનું જ્ઞાન મેળવી ખૂબ જ આગળ વધો. ઘર, શાળા અને સમાજમાં નામ રોશન કરો, શિક્ષકોનું નામ રોશન કરો અને ખૂબ જ સારી નામના મેળવો એ કહીશ. બીજું એ કે વિદ્યાર્થીઓને શિક્ષક કહે છે કે મારું ભણાવેલું બાળક કદી પાછો ના પડે, અને એ શિક્ષકનો એક વિશ્વાસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ વિશ્વાસ મૂકીને જો તમે આગળ વધો, કંઈક નામના મેળવો, તો શિક્ષકને, ગુરુજી હોવાનો એક ગર્વ હોય છે. આપણે આજે તમારા સ્ટેજ ઉપર પરફોર્મન્સને નિહાળવાના છીએ. તમારી અંદરની કલાને આપણે બહાર જોવાની છે. જીવન એક રંગમંચ છે અને આપણે તેના બધા કલાકાર છીએ, પરંતુ કંઈક ખૂબીઓ એવી હોય છે કે તમને આગળ જતા કામમાં આવશે. આ વિશે પરફોર્મન્સમાં જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન. મારા બાલકૃષ્ણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોએ, ભાઈ બહેનોએ જે કંઈ અથાગ મહેનત કરી છે, એમનો કિંમતી સમય ફાળવ્યો છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રસંગને દીપાવવા માટે તમે સૌ ખડા પગે ઊભા રહીને પ્રસંગને પૂર્ણ કરવાની શક્તિ ધરાવો છો, એ બદલ આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મેડમ. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી મનીષભાઈ ઝેડકેટ ગ્રુપના ફાઉન્ડર છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું ખૂબ જ સુંદર કાર્ય સંભાળી રહ્યા છે. તો શ્રી કિશનભાઈ શુક્લા એમનું સ્વાગત કરશે. થેન્ક યુ સો મચ. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સાહેબ બીજા કોઈ કાર્યમાં વ્યસ્ત હોવાથી એમને વિદાય લેવાની છે, તો આપણે ભાવભીની એમને વિદાય આપીશું. સર, ખૂબ ખૂબ આભાર, આપ ઉપસ્થિત રહ્યા. બાલકૃષ્ણ પરિવાર હંમેશા તમારો ઋણી રહેશે, કારણ કે દરેક કાર્યક્રમમાં આપ ખૂબ જ ઉત્સાહથી પધાર્યા છો. ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે એમને સાહેબને વિદાય આપીશું. તો નાના બાળકોનો આપણે ઉત્સાહ વધારીશું, પણ સૌ પ્રથમ નાના બાળકો છે, ક્યાંક કંઈક ના કંઈક ભૂલ કરી બેસે, ગમે તો હું તમને એક સરસ મજાની એક એક્સરસાઇઝ કરાવડાવું. હું તમને એક કહું તો તમારે એક તાળી પાડવાની, બે કહું તો બે પાડવાની, ત્રણ કહું તો ત્રણ પાડવાની, અને ચાર કહું તો ચાર પાડવાની. બરાબર? રેડી છો બધા? સારું. 1 3 4 2. જો એ ભૂલ થાય છે ને, તો અહીંયા પણ અમારા નાના બાળકો છે, એમનાથી કોઈ ભૂલ થાય તો એમને બાળક સમજીને ક્ષમા કરીશું. ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ છે અને મારા ઇવેન્ટ મેનેજર થ્રુ અને અમારા સ્ટાફના સહકારથી અને સ્કૂલના ટ્રસ્ટના સહકારથી ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલું છે. તો આપણે કાર્યક્રમને નિહાળીશું. બસ ગણતરીની ક્ષણોમાં કાર્યક્રમને શરૂ કરીએ છીએ. હું તમારો ખૂબ ખૂબ આવકારું છું અમારા એન્યુઅલ ફંક્શનમાં. તમારા આવવાથી અમારા ફંક્શનની શાન વધી. ઓલ ટીચર્સ, ઓલ પેરેન્ટ્સ, ઓલ સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને મહેમાનશ્રીનો હું ખૂબ ખૂબ આવકારું છું અમારા શોમાં. તમારા લોકોના આવવાથી અમારા શોની શાન વધી ગઈ. હાય કૃતિકા, તું શું કરે છે આજે? હું આવકારું છું બધાને. ગુડ મોર્નિંગ એવરીબડી. થેન્ક્સ ટુ કમ યોર એન્યુઅલ ફંક્શન.
હે દ્વિતિકા, ગણપતિ વિશે તને કોઈ માહિતી ખરી? ઘણી ખાસી છે. આપણે કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ તો ગણેશ વંદનાથી જ કરીએ છીએ. ગણેશજીના વગર આપણું કોઈ કાર્ય સફળ જ થઈ ના શકે. તો ચાલો આપણે પણ મહારાષ્ટ્રમાં જેમ ગણપતિ સ્થાપના કરવામાં આવે છે તે જ રીતે નાસિક ઢોલના તાલે વાજતે ગાજતે આપણે ગણપતિનું સ્વાગત કરીએ. તો શું ઓડિયન્સ, તમે જોવા માંગો છો આ ડાન્સ? તો જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરીએ છીએ ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, दोन दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव
जो मर्जी, सुनते नहीं है किसी की अर्जी, करते हैं जो मर्जी, सुनते नहीं है किसी की अर्जी, करते नहीं हम रेगुलर ड्यूटी थाना में बैठे ऑन ड्यूटी, बजावे हाय पांडे जी सीटी, थाना में बैठे ऑन ड्यूटी, बजावे हाय पांडे जी सीटी, पांडे जी सीटी बजावे जी सीटी, पांडे जी सीटी बजावे ऑन ड्यूटी, आदत पड़ी नास पीटी, बजावे हाय, बजावे हाय, ओए शराब। मेरा 16 का डोला, 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती, 16 का डोला, 46 की छाती, सीधी बात बोलूं बातें घुमानी नहीं आती, जिगरा है टाइगर, दिमाग से हाइपर, आता माझी सटकली तो गोली मारू जैसे स्नाइपर। मला राग येतो, आता माझी सटकली, 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 જે નિષ્ઠા કર્તવ્યપરાયણતા અને શિસ્તબદ્ધતાની સાથે આપણી વચ્ચે, આપણા સમાજની વચ્ચે સમાજને સુચારુ રીતે ચલાવવા માટે પોતાનું યોગદાન આપતી હોય છે. ઘણી વખત આપણને પોલીસ વિશે ઘણા કડવા અનુભવ અથવા કડવા ખ્યાલો પણ હોય છે, પરંતુ જો આપણે એક વિચાર કરીએ કે સમાજમાં પોલીસ શાસન ન હોય, પોલીસ વ્યવસ્થા ન હોય, તો આજે આપણો સમાજ જે ભદ્ર સમાજ કહેવાય છે, જે શિસ્ત સમાજ કહેવાય છે, આ શિસ્તતાની આપણને ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળે. આપણો દેશ અને આપણું રાજ્ય જે આજે સુરક્ષિત છે અંદરથી, બહાર તો આપણા સૈનિકો રક્ષા કરે જ છે, પણ રાજ્ય જે અંદરથી સુરક્ષિત છે તે માત્ર ને માત્ર આ પોલીસ પ્રશાસનને જ આભારી છે. અને બાળકોની જે આ કૃતિ પોલીસ વિશેની આપણે પિક્ચરોમાં પણ જોઈએ છે, આપણા મગજમાં સિંઘમ એ પોલીસ પ્રશાસનનું એક શ્રેષ્ઠ સ્વરૂપ આપણા મગજમાં છવાયેલું છે. તો આ પોલીસ પ્રશાસન અને બાળકોનો અભિનય થકી સમગ્ર પોલીસ પ્રશાસનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આગળની હવે કૃતિ તરફ આપણે પ્રયાણ કરીએ તો આગળની કૃતિમાં હું આવકારું છું. निकला ओ गड्डी लेके ओ रस्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया और अब जाने कब गुजरा. रुक रुक भाई, क्या हुआ? कहाँ जा रहा है इतनी जल्दी में? सीधा पाकिस्तान. क्यों? मेरे बेटे और मेरी पत्नी को लेने. चल मैं भी आता हूँ. नहीं भाई, मैं अकेला ही काफी हूँ. तो मित्रों, आपने एक गीत तो सुना ही होगा ना सबने. तो इसी तरह धौन नर्सरी के छोटे छोटे फूल के मैं निकला गड्डी लेके सहज डांसनी प्रस्तुति करશે. तो ऑडियंस जोरदार ताली से उनका स्वागत करे.
निकला ओ गड्डी लेके मैं निकला ओ गड्डी लेके ओ रास्ते पर ओ सड़क में एक मोड़ आया मैं उठे दिल छोड़ आया ओ एक मोड़ आया मैं उठे दिल छोड़ आया रब जाने कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया मैं उठे दिल छोड़ आया एक मोड़ आया मैं उठे दिल छोड़ आया उस मोड़ पे वो मुटियार मिली हो उस मोड़ पे वो मुटियार मिली जट अमला पागल हो गया उसकी जुल्फों की छाँव में मैं बिस्तर डाल के सो गया जब जागा ये भागा सब फाटक सब सिग्नल मैं तोड़ आया मैं उठ दिल छोड़ आया हो एक मोड़ आया मैं उठ दिल छोड़ आया शर्मा के वो यूं सिमट गई शर्मा के वो यूं सिमट गई जैसे वो नींद से जाग गई मैंने कहा कल सुन ओ कुड़िए वो डर के पीछे भाग गई वो समझी घर उसके चोरी से चुपके से कोई चोर आया मैं उठ दिल छोड़ आया हो एक मोड़ आया मैं उठ दिल छोड़ आया एक मोड़ आया मैं उठ दिल छोड़ आया एक मोड़ आया मैं उठ दिल छोड़ आया મોજ મારી મોજમાં રહેવાનું ભઈ ખોજમાં મોજ મારે મોજમાં રહેવાનું ભઈ ખોજમાં જમો ભલે લોજમાં રહેવાનું તોય મોજમાં તડકો છાયો ભલે આવે રે જીવનમાં રહેવાનું કાયમ એક જ વિચારમાં એ ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાંઈ ના ઘટે રે ગુડ મોર્નિંગ એવરીવન આ તું શું કરી રહી હતી કઈ નહીં ડાન્સ આવો ડાન્સ કેમ આના કરતા તો અમારા નર્સરીના બાળકો સારો ડાન્સ કરે એવું ચલ જા ઉઠી તારે જોવો છે હા જોવો છે ડાન્સ જોવો છે તો જોરદાર તાલીઓના ગડગડાટથી સ્વાગત કરો નર્સરી જુનિયરના નાના નાના કલાકારોનું થેન્ક યુ સો મચ આવ બેબી આવ તું બતાવ તારો લટકો રે અરે કમર
કમરને હલાવ તું બતાવ તારો લટકો અરે ભાગો છો ગાँव બાકી પૂછો ને દેતા એ ભાગો છો ગાँव બાકી પૂછો ને દેતા આખા ગામને અબાવ તારી વીજળીનો ઝટકો અરે આવ બેબી આવ તું બતાવ તારો લટકો રે